નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી તમારો બાયોલોજી મેન્ટર તમારી સામે લઈને આવી ગયો છે અવનવા ઘણા બધા રોગો જેને આપણે સમજવાના છે. તો વેલકમ બેક ઘડી ખમ્મા દેવર સજ્જનોને. ચાલો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે માનવ સ્વાસ્થ્ય અને રોગો પૈકીના મુખ્ય 3 મહત્વના રોગો જેને આપણે એકદમ A to Z ડિટેલિંગ કરવાની છે. એમાંનો પહેલો રોગ છે એડ્સ, બીજો છે મેલેરિયા અને ત્રીજો છે કેન્સર. તમારી ચોપડીની અંદર પણ આ રોગને બીજા બધા રોગોની સામે વધારે કન્ટેન્ટ સાથે પીરસવામાં આવ્યું છે. એટલે આપણે આ રોગને A to Z સમજવાની ટ્રાય કરીશું કે ભાઈ શું એડ્સ છે, કેવી રીતે એનો જન્મ થયો, શું આપણી બોડીમાં કામ કરે છે અને એ સાધ્ય છે કે અસાધ્ય છે કે લાંબા ગાળા સુધી આપણા શરીરમાં પરસિસ્ટન્ટ રહે છે. તો જાણવા માટે બની રહો મારી સાથે અને લેટ્સ ગો. ચાલો શરૂઆત કરીએ છીએ. તમારી સામે એક નાનકડી અમથી રિબન આપેલી છે, દેખાય? ધીસ ઇઝ ધી સિમ્બોલ ફોર એડ્સ. રેડ રિબન બોલવામાં આવે છે અને રેડ રિબન સિમ્બોલ આના આધાર પર ઘણા બધા અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ સિટીમાં ઘણી બધી રેડ રિબન ક્લબ આવેલી હોય છે કે જે એડ્સને વિરોધી, એટલે કે એડ્સ ન થાય અથવા તો એડ્સને અટકાવવાના ઉપાયો વિશે જ્ઞાન અથવા તો એના વિશે કહેવાય ને કે લોકોની અંદર, સમાજની અંદર એક માહિતી પ્રાપ્ત કરતા કેન્દ્રો હોય છે અથવા તો માહિતી પ્રાપ્ત કરવા માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. સ્કૂલે જવું, કોલેજ જવું અથવા તો શેરી મહોલ્લા અથવા તો અલગ અલગ જગ્યાએ સરકારની સાથે અનુરૂપ થઈને, સરકારની સાથે રહીને નવા કેમ્પેન કરતા હોય છે કે જેના કારણે એડ્સ વિશે લોકો માહિતગાર થાય. ઇવન ખાલી એડ્સ નહીં પણ આને આપણે બોલી શકીએ STI, રાઈટ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે એ બધાથી આપણું જે પેઢી છે અથવા તો આપણો જે સમાજ છે માહિતગાર થાય એના માટે આ રેડ રિબન ક્લબ કામ કરતા હોય છે અને બહુ અનોખું આમનું કામ હોય છે અને સ્પેશિયલી એડ્સ માટેની અવેરનેસ ગામડે ગામમાં જઈને પણ ફેલાવતા હોય છે. તો ચાલો સમજીએ એડ્સને, રાઈટ. એડ્સનું ફૂલ ફોર્મ સૌથી પહેલી વસ્તુ તમે લોકો ભણી ગયા છો ક્યારે? ધોરણ 9 ની અંદર જ્યારે આપણે શા માટે બીમાર પડીએ એવું કોઈ ચેપ્ટર આવતું હતું ત્યારે. બોલો હા? ઓકે, તો એની શરૂઆત આપણે કરવી છે. તો એડ્સનું ફૂલ ફોર્મ શું થાય તો મેં અહીંયા તમને લખી દીધું છે. તમારે બંને રીતે યાદ રાખવાનું. આનું ઇંગ્લિશ ખૂબ મહત્વનું છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. પહેલા આપણે આ એડ્સને એના નામના આધારે સમજવાની શરૂઆત કરીએ છીએ, રાઈટ. સો એડ્સનું ફૂલ ફોર્મ શું કીધું મેં? એક્વાયર્ડ એટલે મેળવવું, અક્વાયર્ડ એટલે એ પ્રાપ્ત કરવું. ખ્યાલ આવે છે? મેળવવું. શું? ઇમ્યુનો ડેફિશિયન્સી. ઇમ્યુનો મતલબ રોગ પ્રતિકારકતા, અને કોરોનાના કારણે તમને બધાને ઇમ્યુનિટી શબ્દ ખબર હશે, રાઈટ. તો ઇમ્યુનો ડેફિશિયન્સી, ડેફિશિયન્સીનું મતલબ થાય ની ઉણપ. શું થાય? ડેફિશિયન્સીનો મતલબ થાય ની ઉણપ. એટલે કે અક્વાયર્ડ, પ્રાપ્ત કરી. શું પ્રાપ્ત કરી? ઇમ્યુનો ડેફિશિયન્સી. ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે રોગ પ્રતિકારકતાની ઉણપ પ્રાપ્ત કરવી, રાઈટ. અને એના કારણે જે લક્ષણો દેખાય એટલે કે જે સિન્ડ્રોમ દેખાય એને કહેવામાં આવે છે એડ્સ. ફરીથી, અક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે શરીરની અંદર રોગ પ્રતિકારકતાની, યાદ રાખજો, રોગ પ્રતિકારકતાની ઉણપને કારણે જે કાંઈ પણ ચિહ્ન દેખાય, જે કાંઈ પણ સિમ્ટમ્સ દેખાય, જે કાંઈ પણ રોગ દેખાય એને આપણે બોલીએ છીએ સિન્ડ્રોમ. કોના કારણે થાય? તો કે રોગ પ્રતિકારકતાની ઉણપ. હવે તમને બધાને ખબર છે આપણા શરીરની અંદર પ્રાથમિક રોગ પ્રતિકારકતા બેઠી છે. બોલો હા કે ના? હવે આ પ્રાથમિક રોગ પ્રતિકારકતાનું કામ હોય બહારથી આવતા કોઈ પણ ઘટકો સામે લડવાનું. ઘટકો એટલે શું? જેને આપણે સાદી ભાષામાં બોલીએ એન્ટીજન, રાઈટ. ઇવન કોરોનાનો વાયરસ આવે છે તો એના વાયરસનું જે સૌથી બહારનું પડ છે, પ્રોટીનમય પડ છે, રાઈટ, એ પ્રોટીનમય પણ મારા શરીર માટે તો શું કહેવાય? એન્ટીજન. જેની સામે મારું શરીર શું કરશે? લડશે, ફાઇટ કરશે અને આપણા શરીરને બહારથી આવતા દ્રવ્યની સામે બચાવશે. ખ્યાલ આવે સર? હજી એકવાર કરો ને, રાઈટ. શું કરશે? બહારથી આવતા ઘટકની સામે આપણું શરીર ફાઇટ કરશે. આટલું ક્લિયર? હા કે ના? સમજાય? હજી આને સાદી ભાષામાં સમજવાની ટ્રાય કરીએ. ધોરણ 11 ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની અંદર છેલ્લો ટોપિક એટલે વાયરસ. અને વાયરસની અંદર તમે ભણી ગયા કે વાયરસનું આખું શરીર કેનું બનેલું હોય? ન્યુક્લિયો પ્રોટીન. એટલે કે એની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના ઘટકો આવેલા હોય, રાઈટ. એવું જરૂરી નથી ખાલી ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના ઘટકો જ આપણા શરીરમાં તે એન્ટીજન કહેવાય. એવું કોઈ પણ દ્રવ્ય કે જે આપણા શરીરમાં શરીરની બહારથી આવે છે, એટલે શરીરના ભાગ સિવાય બહારથી કોઈ પણ ઘટક શરીરમાં દાખલ થાય, રાઈટ, જે આપણા માટે હાનિકારક છે એને આપણે શું કહે છે? એન્ટીજનની સામે આપણું શરીર શું તૈયાર કરે? એન્ટીબોડી તૈયાર કરે અને એને મારી નાખવાનું કામ કરે છે. કોષીય પ્રતિકારકતાનું એક ઉદાહરણ છે, રાઈટ. એન્ટીબોડી મીડિયેટેડ
પ્રતિકારકતાનું આ એક ઉદાહરણ છે. પણ આને આપણે બહુ સાદી ભાષામાં સમજીએ કે જ્યારે વાયરસ બેક્ટેરિયા આપણા શરીરમાં આવે છે તો એને આપણે શું કહીએ, એન્ટીજન. ની સામે આપણું શરીર શું પેદા કરે, રોગ પ્રતિકારકતા એટલે ઇમ્યુનિટી પેદા કરે, અને એના કારણે આપણે આ બહારથી આવતા ઘટકો સામે લડી શકીએ, એને પાડી શકીએ, એને મારી શકીએ અને એને શરીરની બહાર નીકાળી શકીએ. આપણું શરીર કેવું રહે, તંદુરસ્ત રહે, એકદમથી ફિટ રહે. હા કે ના, સમજાણું તમને? હવે અહીંયા શું થાય છે તો શરીરની અંદર જે રોગ પ્રતિકારકતા છે અથવા તો રોગ પ્રતિકારકતા જેના કારણે પેદા થાય છે એ જ ખતમ થઈ જાય, ફેક્ટરી જ ખતમ થઈ જાય, ફેક્ટરીનો બ્લાસ્ટ થઈ જાય. એનો મતલબ કે શરીરમાં કોણ પેદા નહીં થાય, રોગ પ્રતિકારકતા જ નહીં રહે. ના બચેગા બાસ, ના બચેગી બાંસુરી. રોગ પ્રતિકારકતા નહીં રહે, શરીરની અંદર એક નાનકડી એમથી શરદી થઈ જાય તો એને ક્યોર કરવા માટે શરીરની અંદર હવે કોઈ પણ પ્રકારની રોગ પ્રતિકારકતા નથી. શરીરની અંદર ખાલી એક ચામડીનો દુખાવો ચાલુ થાય અથવા તો સ્નાયુનો દુખાવો ચાલુ થાય, રાઈટ, સમજાય છે? કોઈ નાનકડું અમથું ફૂગનું ઇન્ફેક્શન લાગે તો એ ફૂગના ઇન્ફેક્શનથી બચાવવા માટે શરીરમાં જે રોગ પ્રતિકારકતા હતી એ નથી. કોના કારણે નથી? આ એડ્સના કારણે નથી. ધીરે 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 એડ્સ શરીરને ખતમ કરી નાખે. એડ્સ હકીકતમાં શું કરે છે મેં તમને સમજાવ્યું. શું કરે છે ચાલો તમારે મને કહેવાનું છે. રોગ પ્રતિકારકતાને ખત્મ કરી દે. અને રોગ પ્રતિકારકતા ખત્મ થઈ જાય, આપણા શરીરમાં રોગ પ્રતિકારકતા ના રહે એટલે આપણું શરીર હવે દરેક માટે શું થઈ ગયું, એક બહુ મજાનું પોષક દ્રવ્યનું ઘર થઈ ગયું. કોઈ પણ વ્યક્તિ આવી શકે બહારથી, આપણા શરીરમાં પોષક દ્રવ્ય ખાઈ શકે, આપણને ખાઈ શકે, આપણે એની સામે હવે લડવાના નથી. તો સર શું દવા લઈને લડી શકાય? હા, અત્યારના સમયમાં, આજના સમયમાં તમે અત્યારે અહીંયા ભણી રહ્યા છો એવી ઘણી બધી દવા છે. એડ્સને પૂર્ણ નથી કરી શકતા. આજના સમયમાં પણ એડ્સ ઇઝ અનક્યોરેબલ. એની કોઈ ક્યોર આપણી પાસે નથી. મતલબ તમે દવા લીધી, તાવ આવે, દવા લીધીને તાવ વયો જાય, એવી રીતે એડ્સ ચાલ્યો જતો નથી. પણ જેનો જીવનકાળ હતો, આયુષ્યકાળ હતો, એટલે કે જે શરૂઆતના સમયમાં 90s સમયમાં એડ્સ થાય, 2 વર્ષ 3 વર્ષમાં રામ નામ સત્ય, એની જગ્યાએ અત્યારે તમે 10-10 વર્ષ જીવી શકો છો. દવાને કારણે જે સિમ્ટમ્સ છે એને પરસિસ્ટ કરી શકાય છે અને શરીરની તકેદારી રાખવી પડે છે. કોઈ પણ રોગ ન થાય એનું ધ્યાન આપણે રાખવું પડતું હોય છે. ચાલો આની શરૂઆતની ફરીથી આગળની વાત લઈએ એટલે તમને ધીરે ધીરે આ પોઈન્ટ સમજાતો જશે. તો એડ્સ એ જન્મજાત રોગ નથી. મારી વાત ખૂબ ધ્યાનથી સમજજો. એડ્સ એ જન્મજાત રોગ નથી. જન્મજાત એટલે શું? તો કે પેઢી દર પેઢી કોઈ એવા રોગ કે જે આવતા હોય. તમે 11th સ્ટાન્ડર્ડની અંદર ઘણી વખત જન્મજાત શબ્દ સમજાવ્યો. ઇવન 12મા ધોરણની અંદર પણ તમે શબ્દ જોયો. ખાસ કરીને ક્યાં? તો કે 12મા ધોરણના ચેપ્ટર નંબર 5ની અંદર તમારે આ પોઈન્ટ ભણવામાં આવે. જન્મજાત, રાઈટ, વંશાવલી, અથવા તો એની અંદર તમને 2 થી 3 એવા રોગો પણ આપ્યા છે કે જે આનુવંશિક રોગો છે. ઉદાહરણ તરીકે રંગઅંધતા આનુવંશિક રોગ છે, હિમોફિલિયા આનુવંશિક રોગ છે, ફિનાઇલકીટોન્યુરિયા આનુવંશિક રોગ છે જે પેઢી દર પેઢી શું કરી શકે, આવી શકે. મેન્ડેલિયન અનિયમિતતાને આધારે અથવા તો ક્રોમોઝોમલ અનિયમિતતાના આધારે હોઈ શકે. તો એ રોગો આનુવંશિક છે. એનો મતલબ શું એડ્સ પણ આનુવંશિક છે? નહીં. એટલે કે એડ્સ આપણે આનુવંશિકતાને આધારે કહેતા નથી. હા, જો માં સગર્ભા હોય, નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ, માં સગર્ભા હોય, માને એડ્સ હોય તો એની શક્યતા જરૂરથી છે કે બાળકની અંદર એડ્સ ટ્રાન્સમિટ થાય, બાળકની અંદર એડ્સ આવી શકે. પણ એની પોસિબિલિટી કેટલી છે, રાઈટ? 30% થી 33%. એટલે 100 એ 30 થી 33% એવા કેસીસ હોય કે જેની અંદર માને એડ્સ છે તો બાળકની અંદર એડ્સ આવી શકે. અને એટલા માટે કીધું એ જન્મજાત રોગ નથી, રાઈટ? ખ્યાલ આવે છે? એ જરાયું જે માના પેટની અંદર બાળક જ્યારે ડેવલપ થાય છે એ સમય દરમિયાન જરાયુંનું જે ઇન્ટરેક્શન થાય છે, ઇટ મે બી પોસિબલ કે ત્યારે 100 કેટલા જણાને 30% એવા કેસીસ છે કે જેની અંદર એડ્સ હોય છે. અધરવાઇઝ ઇટ વિલ બી હેલ્ધી બેબી. ઓકે એવરીવન? પણ એની તકેદારી બહુ ધ્યાન અંડર ધી ઓબ્ઝર્વેશન ઓફ ડોક્ટર રાખવું પડતું હોય છે. ચાલો, તો એ જન્મજાત રોગ નથી. બીજી વસ્તુ, તેમાં મદદ કરતા ટી કોષોની સંખ્યામાં ઘટાડો થવો એ લાક્ષણિકતા છે. હવે અહીંયા એવો શબ્દ કે મદદ કરતા ટી કોષો. મદદ કરતા ટી કોષો એટલે કોણ? તો આપણે બોલીએ છીએ ટી સેલ. અને ટી સેલ એટલે કોણ? તો આપણને બધાને ખબર છે WBC, રાઈટ? WBC ના ટી સેલ એટલે કયા સેલ? કે જે થાઇમસમાં જઈને શું થાય છે, એક્ટિવ થાય ને, એ સેલને આપણે શું બોલીએ છીએ? ટી સેલ. તો આ ટી સેલની સંખ્યામાં શું થાય? ઘટાડો થવો એ એડ્સની લાક્ષણિકતા છે. એટલે શરીરની અંદર જે આપણા ફાઇટર છે ને, રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા કોષો છે ને, એ કોષો જ કેવા થઈ જાય છે? ખતમ થઈ જાય છે. તેનું બીજું નામ છે સ્લિમ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. આગળ વધીએ આપણે. સૌથી પહેલો કેસ ક્યાં નોંધાયેલો? તો કે યુએસએના એટલાન્ટા ખાતે. ક્યાં?
યુએસએના એટલાન્ટા ખાતે રોગ નિયંત્રણ કેન્દ્ર એટલે કે જે ડિઝીઝ કંટ્રોલ સેન્ટર હોય ને, ડિઝીઝ કંટ્રોલ સેન્ટર માં ઈસવીસન 1981 ની અંદર સર્વપ્રથમ વખત સજાતીય પુરુષોમાં આદમી હું આદમી સે પ્યાર કરતા હું, ખબર પડી કાંઈ? તો કે સજાતીય પુરુષોમાં શું કરવામાં આવ્યો હતો? સૌપ્રથમ એને શોધવામાં આવેલો હતો, એટલે કે એની અંદર સૌથી પહેલા ડિટેક્ટ થયો હતો, ગોતવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે આને ધારો કે મારે બીજા શબ્દમાં કેવું હોય તો એડ્સ માટેનું આ ગ્રાઉન્ડ ઝીરો કહી શકાય કે સૌથી પહેલું ડિટેક્શન અહીંયા થયું હતું. ઉદાહરણ તરીકે કોરોના માટે ગ્રાઉન્ડ ઝીરો કયું કહેવાય? તો કે ચાઇનાનું વુહાનનું સી ફૂડ માર્કેટ, કે જેની અંદર સૌથી પહેલા આપણને શું જોવા મળ્યું હતું? કોરોનાના પહેલા સિમ્ટમ્સ, કોરોનાનું પહેલું સિમ્ટમ્સ ધરાવતો વ્યક્તિ જોવા મળેલો. બસ એવી જ રીતે યુએસએના એટલાન્ટા ખાતે રોગ નિયંત્રણ કેન્દ્રમાં 1981માં આવો કેસ જોવા મળ્યો હતો. પ્રથમ વખત સજાતીય પુરુષોની અંદર આ શોધાયું હતું. ભારતની અંદર 1986માં ચેન્નાઈ ખાતે આનો પ્રથમ કિસ્સો જોવા મળેલો, રાઈટ. હવે જે વાયરસ છે, આ રોગ એડ્સ કોનાથી થાય છે બચ્ચા લોકો? બોલતા જાજો. એડ્સ કોનાથી થાય છે? તો કે વાયરસથી થાય છે. અને આ વાયરસને ગુજરાતીમાં શું કહેવાય? તો એના માટેનો શબ્દ લખ્યો છે ત્યાં, વિષાણુ કહેવાય. શું કહેવાય બાળકો? વિષાણુ. તો વિષાણુને જુદા જુદા નામે ઓળખાય છે. આ માહિતી જે છે એ તમારી ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશન માટે. ધીસ ઇઝ ફોર યોર ઇન્ફોર્મેશન, રાઈટ. ઇન્ફોર્મેશન એટલે માહિતી માટે. આપણે એને અલગ રીતે જ યાદ રાખીશું. જુઓ અહીંયા કઈ કઈ માહિતી છે તો આપણે પહેલા જો HCLV3 હ્યુમન સેલ લ્યુકેમિયા વાયરસ, હ્યુમન સેલ લ્યુકેમિયા વાયરસ 3 આવું એક નામ આપવામાં આવે છે. બીજું હ્યુમન ટી લિમ્ફોટ્રોપિક વાયરસ 3. ત્રીજું LAV લિમ્ફો એડિનો ટિશ્યુ એસોસિએટેડ વાયરસ. અને ચોથું HIV1 હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો સર અમારે આ ચારે ચાર યાદ રાખવાના નહીં, માત્ર તમારી ઇન્ફોર્મેશન માટે તમારે આ ત્રણને કોઈ પણ રીતે યાદ રાખવાની જરૂર નથી. અત્યાર સુધીમાં અમારા ધ્યાનની અંદર ક્યારેય એવો સવાલ નથી આવ્યો કે એડ્સના કહેવાતા વાયરસનું આમાંથી કયું નામ હોઈ શકે, રાઈટ. અને એના ઓપ્શનમાં ત્રણમાંથી એક પણ હજી સુધી આવ્યો નથી. બટ એટલા માટે જ મેં કીધું કે આના અલગ અલગ નામ જે તે સમયે જ્યારે સર્વપ્રથમ શોધવામાં આવેલો ત્યારે વિષાણુને અલગ અલગ રીતે કેટેગરાઇઝ કરેલો અને એટલા માટે થઈને એના નામ પડેલા. તમારે કયું યાદ રાખવાનું? HIV. તમારે માત્ર આ HI અને V આ જ નામ યાદ રાખવાનું છે, રાઈટ. આને ભૂલવાનું નથી. HIV નું ફૂલ ફોર્મ શું થાય? તો કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. યાદ રહેશે. એવો વાયરસ કે જે આપણા શરીરની અંદર કોને અસર કરે છે? ડેફિશિયન્સી. કોની ડેફિશિયન્સી? આપણી રોગ પ્રતિકારકતાને અસર કરે છે. ભારતમાં સૌથી સામાન્ય રીતે આપણને જે વાયરસ જોવા મળે છે એ 90 થી 120 નેનોમીટર અને સમગ્ર વિશ્વની અંદર વાયરસ વિતરિત થયેલા છે. એટલે આના અલગ અલગ વેરિયન્ટને અલગ અલગ પ્રકાર છે, પણ અલ્ટિમેટલી વોટ એવર વી સેડ ઇઝ HIV, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ચાલો ઠીક છે, અહીંયા સુધી ક્લિયર છે? પાક્કું 100%. આગળ વધો. હા પાડો. ઓકે, નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ, રાઈટ. તમે અહીંયા જુઓ કંઈક અલગ રીતની રચના દેખાય છે. જોયા જ રાખો ઘડીક વાર માટે. હા ચાલો, જોઈ લીધું છોકરાઓ? હા તો પાડો. ઓકે, હજી એકવાર જુઓ. ટેન ટેન ટેન. પેલું શિપનો લેન્ડ થતું હોય, મંગળયાન લેન્ડ ન થતું હોય એવી રીતે લેન્ડિંગ થાય છે ને બહાર. આટલી બ્યુટીફુલ પ્રોસેસ છે બાય ધ વે. આપણે હજી એને આખી પ્રોસેસ જોવાની છે, બટ ખાલી હું તમને અહીંયા સમજાવવા માંગુ છું વોટ હેપન એકચ્યુઅલી. તો બહારથી આ એક વાયરસ આવે છે, દેખાય તમને છોકરાઓ? હા કે ના? તો આ એક વાયરસ આવી રહ્યો છે. હું અહીંયા ફરીથી લખું છું, આ વાયરસ છે. હવે કયો વાયરસ? તો તમારે સીધું જ બોલવાનું HIV. જેવો HIV વાયરસ આવે એટલે ક્યાં આવે છે? તો કે આપણા શરીરના WBC પર, અને ખાસ કરીને કોના પર? પહેલા T સેલ પર. WBC બોલીએ તો પણ ચાલે. એટલે WBC પર આવે છે અને લેન્ડ થાય છે, અટેચમેન્ટ થાય છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? બીજો પોઈન્ટ જુઓ તમે. અહીંયા મેં વાયરસની આખી રચના સમજાવી છે, ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવે. થેન્ક યુ ઇરેઝર. આપણે આને થોડું નાનું લખી દઈએ એટલે બાજુમાં મારે વર્ક કરવું હોય તો થાય. સો હિયર ઇટ ઇઝ WBC. અને WBC ની સાથે આપણે શું લખી દઈએ? T સેલ પણ કહી શકાય. ચાલો ક્લિયર એટલું છોકરા? હા કે ના? ધ્યાનથી જુઓ તમે. હવે અહીંયા મેં વાયરસની એક આઉટર રચના સમજાવવાની ટ્રાય કરી છે. શું કામ? કેમ કે આમાંથી ક્વેશ્ચન જરૂરથી બનશે. આપણી ચોપડીની અંદર આનો એક બેઝિક ડાયાગ્રામ સમજાવવાની કામ કર્યું છે. હવે તમે જુઓ, નાના બાળકો છે એને પોલિયોની રસી આપવામાં આવે તો પોલિયો શું છે? તો પોલિયો પણ એક પ્રકારનો વાયરસ છે. હવે આ પોલિયો વાયરસ જે છે એ જ્યારે શરીરની અંદર દાખલ થાય તો એની સામે આપણું શરીર શું બનાવે? તો ઓફકોર્સ તમે બોલશો કે સર એન્ટીબોડી. બીજી વસ્તુ,
જ્યારે કોરોનાનો વાયરસ શરીરની અંદર દાખલ થાય તો જેની પાસે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એ કોરોનાને માત આપશે, પણ જેની પાસે રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એનામાં કોરોનાનું પ્રમાણ વધશે. એક સમય એના શરીરની રોગ પ્રતિકારકતા વધશે અને એને મારી નાખશે તો વ્યક્તિ સ્વસ્થ થશે. અને જો રોગ પ્રતિકારકતા એટલી બધી ડેવલપ નહીં થાય તો એ કોરોનાની અસરની ગંભીર અસરથી પીડાશે. દવાને એવું બધું આપવાથી રાઈટ આપણે એને માત આપી શકીએ છીએ. હવે વાત રહી કોરોનાની રસીની. તો સર, આ કોરોનાની રસી, પોલિયોની રસી જે બનાવવામાં આવે છે એમ એડ્સની રસી કેમ નહીં? રાઈટ, એડ્સની રસી એટલા માટે આપણે હજી સુધી એપ્લિકેબલ નથી કરી શક્યા કેમ કે એના પણ કોરોનાની જેમ વેરિયન્ટ્સ બદલતા રહેતા હોય છે. બીજી વસ્તુની વાત કરી દો. હવે જ્યારે આ રસી શરીરની અંદર દાખલ થાય તો એની અંદર હોય છે શું? સવાલ નંબર બીજો. તો જ્યારે રસી શરીરની અંદર દાખલ થાય તો એની અંદર મૃત કરેલા, મરી ગયેલા અથવા તો નિષ્ક્રિય કરેલા વાયરસ જ હોય છે. એ જ્યારે શરીરમાં દાખલ થાય, ઓલરેડી મૃત છે, નિષ્ક્રિય છે, અને એ જ્યારે શરીરની અંદર દાખલ થયા એનો મતલબ કે આપણને રોગ કરશે નહીં. મૃત અને નિષ્ક્રિય છે એટલે રોગ નહીં કરે, પણ એ આપણા શરીરમાં જેવું દાખલ થાય એટલે આપણું શરીર તો તૈયાર થઈ જાય, બહારથી આવ્યું દ્રવ્ય એટલે એન્ટીજન, અને એના સમયે આપણું જે શરીરનો આ જે WBC ના કોષ છે એ કેના સ્વરૂપે વર્તશે? પહેલા સૈનિક સ્વરૂપે, એન્ટીબોડી સ્વરૂપે વર્તશે, અને એ પોતે બહારથી આવતા આ ઘટકની સામે જોડાશે અને જોડાઈને એની સામે અથવા એના વિરુદ્ધમાં શું બનાવશે? એન્ટીબોડી બનાવી નાખશે. અને એન્ટીબોડી બનાવશે, હજારો લાખોની સંખ્યામાં એન્ટીબોડી બનાવશે અને બહારથી આવતા પ્રત્યેક ઘટક સાથે જોડાશે અને એને માર નાખશે. ક્લિયર થઈ ગયું? હા કે ના? હવે આ સમય દરમિયાન પોલિયો અને કોરોનાની અંદર આપણે જે એન્ટીબોડી બનાવીએ છીએ એનું પ્રમાણ વધારે છે કે જેને આપણે આરામથી ડિટેક્ટ કરી શકીએ. એટલે વિધિન અ ડે ઓર 2 ની અંદર તમને રોગ થાય, સિમ્પટમ્સ થાય, હળવા સ્વરૂપ આવે, તમને એમ લાગે કે હવે માથું ચડે છે, રાઈટ, છાતી દુખે છે, અથવા તો સમજી લો ગળું ભારે થઈ ગયું છે, એટ એ ટાઈમ તમે રિપોર્ટ કરાવો. અને રિપોર્ટની અંદર આપણે એક PCR વાળી વાત કરીએ છીએ, કોરોનાની અંદર RT-PCR કરીએ, આ કે ના? તો એની અંદર આપણે જ્યારે ચેક કરીએ છીએ અથવા તો જ્યારે મેથડ ચેક કરવામાં આવે, રેપિડ ટેસ્ટ કરવામાં આવે, તો આપણે એની અંદર શું જોઈએ છે કે આપણા શરીરમાં કોરોના વિરોધી એન્ટીબોડી બની કે નહીં. હા કે ના? એનો મતલબ એ રોગ છે એને આપણે જલ્દીથી ડિટેક્ટ કરી શકીએ છીએ ને એટલા માટે આપણે એની સામે જલ્દીથી લડી પણ શકીએ છીએ. એડ્સની અંદર આ કિસ્સો નથી. કેમ? કેમ કે એડ્સની અંદર એડ્સ થઈ ગયા પછીના એક મહિના સુધીનો એક ફેઝ છે જેને બોલે એસિમ્પ્ટોમેટિક ફેઝ. એટલે એની અંદર શરીરમાં કોઈ પણ લક્ષણ ન દેખાતા હોય તો વ્યક્તિ ટેસ્ટ કરવા જ શું કામ જાય? અને એના કારણે શરીરની અંદર અચાનકથી એડ્સના વાયરસનું પ્રમાણ વધી જાય. વર્ષ પછી, 1.5 વર્ષ પછી સિમ્પટમ્સ દેખાવાના શરૂ થાય ને પછી ખબર પડે આયલા આપણને તો એડ્સ છે. હલો, મારી વાત ખબર પડી? ફરીથી કહું, રિપીટ કરું છું, ધ્યાન આપજો. ફરીથી હું તમને એ સમજાવું છું. બહારથી જ્યારે શરીરની અંદર કોઈ પણ વસ્તુ દાખલ થાય, ઉદાહરણ તરીકે પોલિયો, ઉદાહરણ તરીકે કોલેરા, ઉદાહરણ તરીકે સમજી લો કે આપણે જે કોરોનાની વાત કરીએ, કોરોના, તો એના સામે આપણું શરીર શું પેદા કરે છે? એન્ટીબોડી. એટલે કે એના સામે આપણું શરીર રોગ પ્રતિકારકતા પેદા કરે અને એને મારી નાખે છે. ધેટ્સ ઇટ, વેરી કોમન ટેકનિક કે શરીરમાં કોઈ ઘટક એન્ટીજન આવ્યું, આપણું શરીર એની સામે એન્ટીબોડી બનાવે. એન્ટીજન અને એન્ટીબોડીનું ઇન્ટરેક્શન સ્પેસિફિક હોય, એટલે પ્રત્યેક એન્ટીબોડી સામે પ્રત્યેક એન્ટીજન સ્પેસિફિક હોય, એટલે કોઈ એક નિશ્ચિત એન્ટીજન સામે એ જ પ્રકારનું એન્ટીબોડી લાગશે. ધેટ્સ ઇટ, ક્લિયર થઈ ગયું? તો એ બનાવશે. એડ્સની અંદર શું થાય છે તો કે એડ્સની અંદર આ એન્ટીબોડીનું જે પ્રમાણ બનવું જોઈએ એ બની શકતું નથી ને એટલા માટે એડ્સ જે છે એ એક વર્ષ સુધી, 1.5 વર્ષ સુધી એ સિમ્પ્ટોમેટિક રહે છે. એ રહેવાનું એક મહત્વનું કારણ છે. અને એ સમજાવતા મારે તમને આનું આખું સ્ટ્રક્ચર સમજાવવાનું છે. એટલે બી વિથ મી. આ સ્ટ્રક્ચર તમને બધાને આવડવું જોઈએ. તમારી ચોપડીમાં એટલી સ્પષ્ટતાથી નથી આપ્યું એટલે આને સાઈડમાં પણ તમારે ડ્રો કરી નાખવાનું છે. રાઈટ? તો તમે જુઓ, મેં તમને કીધું એ પ્રમાણે ચેપ્ટર નંબર 2 ની અંદર કીધું છે એ પ્રમાણે કોઈ પણ વાયરસ છે, આખો વાયરસ, તો એ કોનો બનેલો છે? તો આપણે બોલીએ ન્યુક્લિક એસિડ વત્તા કોનું બનેલું છે? પ્રોટીન. અલગ અલગ પ્રકારના પ્રોટીન છે. અહીંયા તમને આખી આ પ્રોટીનની લેયર આપેલી છે. હવે તમે અહીંયા જુઓ પ્રોટીનનું આખું લેયર, એટલે ઇવન આ પણ કોણ છે? તો કે આ પણ એક પ્રકારના પ્રોટીનનું કેપ્સિડ અથવા તો કેપ્સોમિયરથી બનેલું આખું એક આવરણ છે. એવી જ રીતે એના ફરતે પણ આવેલું પ્રોટીનનું આવરણ, એની ફરતે આવેલું પ્રોટીનનું, એટલે આ સૌથી બહારનું પ્રોટીનનું આવરણ છે. એ પ્રોટીનના આવરણમાંથી એક નાના પ્રોટીન પ્રોસ્યુલેટ થયેલા છે. દેખાય તમને? હા કે ના? તો હવે આપણે આ બધા પ્રોટીનની અત્યારે વાત નથી કરવી, માત્ર મારે તમને આ સમજાવવા છે કે આ પ્રોટીનને આપણે બોલીએ છીએ GP120 અને આ પ્રોટીનને આપણે બોલીએ છીએ GP41. ક્લિયર થઈ ગયું છોકરાઓ? સો આ જે પ્રોટીનનું લેયર છે એમાંથી એક છે GP41 અને બીજા છે GP120.
હવે જે GP120 નામના પ્રોટીન છે એ પ્રોટીન પર માસ્કડ હોય, એટલે કે એ પ્રોટીન માસ્ક પ્રોટીન છે, એટલે આ રીતે ઢંકાયેલા છે. અને આ ઢંકાયેલા હોવાને કારણે જ્યારે વાયરસ આપણા શરીરની અંદર સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ થાય, આપણા શરીરમાં આવે, તો આપણું એન્ટીબોડી ક્રિએશન કરવાની જે મિકેનિઝમ છે એ વર્ક નથી કરતી. એટલે શું થાય તો કે આપણા જે WBC છે, આ WBC છે એ આની પાસે જઈને જ્યારે એને અટેચ થવાનું હોય, એની પાસે જ્યારે જોડાવા માટે જાય છે, તો અહીંયા એન્ટીજન, હવે તો જો પ્રોટીનનું જે આ બહારનું લેયર છે એ કોના સ્વરૂપે કામ કરશે? ઇટ એક્ટ એઝ અ એન્ટીજન. પણ એન્ટીજન સ્વરૂપે વર્ક જ નહીં કરી શકે. કેમ કે આ માસ્કને કારણે એ એન્ટીબોડી બાઇન્ડિંગ સાઇટ સાથે જોડાશે નહીં. એટલે કે આ બાજુમાં ABS, એન્ટીબોડી બાઇન્ડિંગ સાઇટ સાથે જોડાશે નહીં. મારી વાત ક્લિયર થાય? અને એના કારણે આપણું શરીર શું પેદા નથી કરી શકતું? એની સામે એન્ટીબોડી પેદા કરી શકતું નથી. ક્લિયર? તમને એવો ક્વેશ્ચન પૂછે કે શું એડ્સના રોગની અંદર એડ્સના વાયરસની સામે મનુષ્યનું શરીર એન્ટીબોડી પેદા કરે? તો એનો પ્રાઇમરી જવાબ છે ના કરે. સર તમે પ્રાઇમરી શબ્દ આગળ કેમ વાપરો? હું તમને સમજાવું. એ માત્ર ને માત્ર ત્યારે જ એન્ટીબોડી પેદા કરી શકશે, માત્ર ને માત્ર ત્યારે જ એન્ટીબોડી પેદા કરી શકશે જ્યારે વાયરસ એ એટેચમેન્ટ કરે. એટલે કે જે વાયરસ છે એ ખુદ જોડાય. કોની સાથે? આપણા શરીરના WBC સાથે જોડાય. બસ એક જ ક્ષણ એવી હોય કે જ્યારે એન્ટીજન સાથે એન્ટીબોડીનું બાઇન્ડિંગ થાય, અને એ મુવમેન્ટ દરમિયાન જ કોણ ક્રિએટ થાય છોકરાઓ? આ જ પ્રસંગે કોણ ક્રિએટ થાય? એન્ટીબોડી ક્રિએટ થાય. અને એ પણ એન્ટીબોડી અતિશય ઓછી એન્ટીબોડી ક્રિએટ થાય, કે જેને આપણે શરીરની અંદરથી જ્યારે નાનકડું રુધિર લઈએ અને એને આપણે લેબોરેટરીમાં ચેક કરીએ, તો એમાં એન્ટીબોડીને આપણે એટલી ઓછી માત્રામાં છે કે એને ડિટેક્ટ કરી શકતા નથી. એટલા માટે આપણે 100% કહી શકતા નથી કે આ વ્યક્તિને એડ્સ છે કે નહીં. અને શરૂઆતના સિમ્પટમ્સ એના નોર્મલ વ્યક્તિ જેવા હોય છે. એટલા માટે 1 વર્ષ દરમિયાનનો પીરિયડ ગાળો એવો હોય છે, વિન્ડો પીરિયડ, રાઈટ, એ સિમ્પ્ટોમેટિક પીરિયડ, કે જેની અંદર કોઈ પણ પ્રકારના લક્ષણો તમને દેખાતા નથી. અને એન્ટીબોડી બને, પણ એ કેવી બને? બહુ ઓછી બને. શું કામ? માત્ર ને માત્ર એ ત્યારે જ બને જ્યારે આ GP120 પ્રોટીન એ WBC ની સાથે કનેક્ટ થાય, જોડાય, ત્યારે જ બને. ત્યાં સુધી અને ત્યારે ઇન્ટરેક્શન થાય, બસ એ ક્ષણમાં જ બને. અને એ બનતી એન્ટીબોડીનું પ્રમાણ અતિશય ઓછું છે, એટલે આપણે રુધિરની અંદર એને જલ્દીથી ડિટેક્ટ કરી શકતા નથી. આ પહેલું કારણ. કઈ ખબર પડી? તો મેં તમને આ બહારના પ્રોટીનનું લેયર સમજાવ્યું, GP120 અને GP41. હવે હું તમને અંદરનું લેયર સમજાવું છું. એટલે અંદર કોણ છે? તો તમારે યાદ રાખવાનું, રેટ્રોવાયરસ છે. એટલે એની અંદર આ ઘટક તમે જુઓ છો, ધેટ ઇઝ RNA. સર RNA કેવું? સિંગલ સ્ટ્રાન્ડેડ, રાઈટ. આ પણ કોણ છે? RNA કેવું? સિંગલ સ્ટ્રાન્ડેડ. હવે એની અંદર છે ને આ 2 પોઈન્ટ છે, એ 2 પોઈન્ટને ભણવાના છે. એમાંનું આ જે પહેલો પોઈન્ટ તમને દેખાય છે એને આપણે બોલીએ છીએ પ્રોટીએઝ. ઉપર નીચે લખી શકાય, કશો વાંધો નથી. પ્રોટીએઝ. અને બીજો જે છે એને કહેવાય છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ચાલો એક રબર લઈને, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક. તમને દેખાય છે? ન દેખાતું હોય, આકૃતિ દોરવાની છે. ફરીથી યાદ રાખવાનું, મેં જેટલા પ્રોટીન કીધા છે એટલા તો યાદ જ રાખવાના. વાયરસ કોનું બને? ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું. સૌથી બહારના પ્રોટીનને GP120, અંદરના પ્રોટીનને GP41. આખું પ્રોટીનિયસ લેયર. અંદરના ઘટકની અંદર કોણ હોય? સિંગલ સ્ટ્રાન્ડેડ RNA. કેટલા હોય? તો કે આ 2 છે. એ સિંગલ સ્ટ્રાન્ડેડ RNA સાથે એક હોય પ્રોટીએઝ અને એક હોય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. સો ધીસ ઇઝ ધી સ્ટોરી ઓફ અવર વાયરસ HIV. આ એનો આખો ડાયાગ્રામ. હાલો છોકરાઓ, આવડે હવે? 100% ક્લિયર થાય, 100% ભૂલ થવી ના જોઈએ. યુ શુડ બી કોન્ફિડન્ટ ઓન ધીસ ટોપિક. તો આપણે ભણી રહ્યા છીએ HIV ની કાર્યવિધિ, એટલે કે એક્ઝેક્ટલી HIV કેવી રીતે કામ કરે છે. હું તમને અહીંયા એક નાનકડા અમથા વિડીયો દ્વારા સમજાવું છું, ત્યાર પછી આપણે ચોપડીને પણ સમજવાની છે. ઓકે, એટલે બંને પોઈન્ટને વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો એટલે તમને આખી HIV ની કાર્યવિધિ ખ્યાલ આવશે. ઓકે બાળકો, ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે HIV ની કાર્યવિધિ. જો આની અંદર શું દેખાડે છે? આપણે એક્ઝેક્ટલી વાયરસ જ્યારે શરીરમાં દાખલ થાય તો એ શું કામ કરે? આ કોણ છે? તો કે HIV નો વાયરસ. દેખાય છે તમને? એકદમ ગોળ મટોળ ઘૂમે છે. તમને પેલું GP120 ને GP પોઈન્ટ તમને આવડવો જોઈએ, રાઈટ. આપણે અહીંયાથી પેન પણ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. મેં તમને વાત કરી હતી ને, કોણ હોય? તો કે આ રીતે GP120 કેવા હોય? માસ્કડ હોય. એટલું જ યાદ રાખવાનું છે.
હવે જુઓ એ કોને અસર કરવા માટે, એટલે આ વાયરસ કોની પાસે જશે HIV, તો કે HIV જશે આપણા WBC પાસે. એટલે આ આપણો WBC છે, આખો જે તમને દેખાય ને એ. અને WBC જે છે એના ખુદની પાસે એક ચોક્કસ પ્રકારના રિસેપ્ટર મોલેક્યુલ છે જેને આપણે બોલીએ છીએ CD4 મોલેક્યુલ. કયા મોલેક્યુલ બોલીએ? CD4 રિસેપ્ટર મોલેક્યુલ. હવે જુઓ અહીંયા શું થાય છે, તો આ GP120 GP41 GP120 એક્ઝેક્ટલી આ CD4 ના રિસેપ્ટર મોલેક્યુલ પાસે આવશે અને એની સાથે જોડાશે. જુઓ જોડાઈ ગઈ, થઈ જાય છે. પેલું સ્પેસશિપ લેન્ડ થાય એવું દેખાય તમને? આખી માઇક્રો રચના છે, સૂક્ષ્મ રચના. આ રીતે એક્ઝેક્ટલી કોણ આવ્યું? HIV. જેવું જોડાય બસ એ જ ક્ષણે શું પેદા કરવાની ક્ષમતા ધરાવશે, તો કે WBC સાથે પેલું વાયરસનું ઇન્ટરેક્શન થશે અને વાયરસના ઇન્ટરેક્શન થવાને કારણે શું થશે કે એ મુવમેન્ટ હશે કે જે મુવમેન્ટ પર આ ઇન્ટરેક્શન થાય અને એના કારણે શરીરમાં બસ એ જ ક્ષણે શું પેદા કરી શકશે? એન્ટીબોડી. અને એના કારણે શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ કેવું છે? અતિશય ઓછું છે. રાઈટ. હવે જો આ ચેન એને ખેંચે છે WBC માં, પ્રોટીન છે જે વિલુપ્ત થાય છે અને એની અંદર રહેલું જનીન દ્રવ્ય, રાઈટ, પ્રોટીનનું જે પેલું કેપ્સિડ મટીરિયલ હતું એ આખું ક્યાં ગયું? અંદર. કેપ્સિડ પ્રોટીન ડિઝોલ્વ થઈ ગયું અને અહીંયા બે સિંગલ સ્ટ્રેન્ડેડ કોણ આવી ગઈ? RNA. અને એની સાથે કોણ આવે છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. અને બીજો કયો ઉત્સેચક આવે છે? પ્રોટીએઝ. ક્લિયર? ખ્યાલ આવે છે? તો એ બે ઉત્સેચકો અહીંયા આવે છે. આ તમને જે રચના દેખાય છે ને ત્રિપરિમાણીય તરસરી પ્રોટીન પ્રકાર, એ આખું કોણ છે? ઉત્સેચક છે. કેમ કે ઉત્સેચકો કોના બનેલા હોય? પ્રોટીનના. ક્લિયર થાય છે? હા કે ના? આ એના ઘટક છે. જુઓ આખી પ્રક્રિયા તમને હું 1-2% સમજાવું છું. કોણ આવ્યું? RNA. RNA સાથે એનું કોમ્પ્લિમેન્ટરી મટીરિયલ થઈને કોણ બન્યું અહીંયા? ડબલ સ્ટ્રેન્ડેડ. રાઈટ. હવે ડબલ સ્ટ્રેન્ડેડ માંથી ઓરિજિનલ RNA નીકળી ગયું. દેખાય? તો અહીંયા કામ કોણ કરે છે? તો યાદ રાખવાનું છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક. અને હવે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પહેલા RNA માંથી DNA અને DNA માંથી ડબલ શૃંખલા બનાવી દીધી. એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટરે શું કર્યું? RNA માંથી DNA ને બનાવ્યું અને એ DNA ના બંને છેડામાં કટકા થાય છે. જુઓ ખ્યાલ આવે? ચીપકું છેડા બન્યા. શું કામ? આપણા શરીરના DNA સાથે હવે વાયરસના DNA ને જોડાવાનું છે. જો આપણા શરીરની અંદર કોષ કેન્દ્રની અંદર આવી ગયું અને હવે એ આપણા શરીરની મિકેનિઝમ સાથે આપણા શરીરના DNA સાથે જોડાઈ ગયું. બાળકો ખૂબ ધ્યાનથી જુઓ, દેખાય તમને? એટલે આ આપણા શરીરનું ઓરિજિનલ DNA, એની સાથે આ વાયરસનું DNA જોડાઈ ગયું. હવે વાયરસનું DNA જે અહીંયા જોડાણું, તમે ધ્યાનથી જુઓ, એ DNA માંથી આપણે શું બનાવી? નવી RNA ની સ્ટ્રેન્થ, જેને આપણે બોલીએ છીએ mRNA. અને આ mRNA જે છે ફરીથી કોષ કેન્દ્રમાંથી બહાર નીકળશે અને એ mRNA હવે શું બનાવશે? પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા એના ખુદના, એટલે વાયરસે પોતાના પ્રોટીનનું નિર્માણ કર્યું. એટલે તમે જો વાયરસે કારખાનું બનાવી દીધું. કોનું? આપણા WBC ના કોષનું. અને આપણા WBC ની માંથી મશીનરીનો ઉપયોગ કરે, એટલે આપણી જનીન દ્રવ્ય તરીકે આવી ગયું અને આપણી મશીનરીનો ઉપયોગ કરીને એણે એના પોતાનો વાયરસ તૈયાર કર્યો, પોતાના પ્રોટીન તૈયાર કર્યા અને બસ એ તૈયાર થઈને રંગરૂપ સજી ધજીને પાછું બહાર આવશે અને નવો વાયરસ બની ગયો. એટલે તમે જો આપણા WBC એ કારખાના તરીકે આવ્યું. કોને પેદા કરવા માટે? નવા વાયરસ. એટલે વાયરસ આવ્યો બહારથી, એક વાયરસ આવ્યો, આપણા WBC ની મેથી મારી ગયો, એમાંથી હજારો પ્રકારના વાયરસ પેદા કર્યા અને હવે શરીરના બીજા બધા WBC પર જશે. કઈ વાત ક્લિયર થઈ? હા કે ના? 100% સમજાણી કે ભૂલી ગયા કે ગયું કે આવડું? ચાલો ક્લિયર એટલું? 100% પાક્કો? હવે આને અટકાવવું હોય તો શું? ધારો કે હું અહીંયા જ એને બેન્ડ મારી દઉં તો, એટલે કે હું જે પેલા એન્ટીજન છે એટલે કે GP120 છે એને જ બોન્ડ ન થવા દઉં તો CD4 મોલેક્યુલ સાથે, અથવા તો જે RNA માંથી DNA બને છે ત્યાં અટકાવી દઉં તો, અથવા તો જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ થાય છે એને જ અટકાવી દઉં તો, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટ ઉત્સેચકને કામ જ ન કરવા દઉં તો, ધેટ કુડ બી પોસિબલ. આ બધી દવાઓ છે જેનો ઉપયોગ કરીને આપણે બહારના DNA ને આપણા શરીર સાથે પણ જોડાવા દેતા નથી. અને આ ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ? પ્રોટીનનું નિર્માણ, અથવા તો જે વાયરસ ઇન્ફેક્શન કરી ગયો છે એ ઇન્ફેક્શનને હવે આગળ વધતા આપણે અટકાવી શકીએ. અને આ જ દવાને કારણે મિત્રો આપણે જે એડ્સ છે એને લાંબો સમય સુધી, એટલે એવા વ્યક્તિ કે જેને એડ્સ હોય એને લાંબો સમય સુધી શું કરી શકીએ છીએ? જીવડાવી શકીએ છીએ. એટલે કે એનો સમયગાળો શું કરી શકીએ છીએ? વધારી શકીએ છીએ. ચાલો ક્લિયર બાળકો? સમજાણું? હા કે ના? ઓકે ચાલો હવે આપણે આ પોઈન્ટને ફરીથી સમજવાની ટ્રાય કરીએ. શું અહીંયા આખી વાત થઈ અને સરે શું અહીંયા સમજાવવાની ટ્રાય કરી? ઓકે બાળકો ચાલો નેક્સ્ટ પોઈન્ટમાં
આ તમારી ચોપડીનો ડાયાગ્રામ. હાલો સર આવી ગયો? હા સર આવી ગયો. ચાલો હવે આને જોઈ લઈએ આપણે. લેટ મી યુઝ અનધર પેન, લેટ મી ટેક અ રેડ. તો અહીંયા લખી દીધું છે આરબીસી. આરબીસી નથી, રિટ્રોવાયરસ, રાઈટ. અને રિટ્રોવાયરસ કોને ઇન્ફેક્શન કરે? ખાસ યાદ રાખજો, રિટ્રોવાયરસ અસર કોના પર કરશે? તો કે પહેલા ડબલ્યુબીસી પર કરશે. ક્લિયર? ઓકે. તો આ રિટ્રોવાયરસ છે હકીકતમાં કોણ છે? તો કે આ રિટ્રોવાયરસ એકચ્યુઅલીમાં HIV નો વાયરસ છે. એટલે HIV નું સ્વરૂપ કઈ ફેમિલીમાંથી બિલોંગ કરે? યાદ રાખજો, રિટ્રોવાયરસ, રાઈટ. હવે એની અંદર કોણ છે? તો પેલું વાયરલ આરએનએ છે. આરએનએ સાથે બીજું કોણ હોય? મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પ્રોટીએઝ નામનું ઉત્સેચક અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝનું કામ શું હતું? તો મેં તમને કીધું એ પ્રમાણે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝનું કામ જે વાયરલ આરએનએ હતું, આપણી પાસે જે વાયરલ આરએનએ હતું, એ વાયરલ આરએનએ માંથી એમણે શું બનાવ્યું? સૌપ્રથમ તો કે આરએનએ માંથી ડીએનએ નું નિર્માણ કર્યું. પછી આરએનએ નો ઘટક છૂટો પડી ગયો અને આમાંથી કોણ બન્યું? સિંગલ સ્ટ્રાન્ડેડ ડીએનએ. અને એ સિંગલ સ્ટ્રાન્ડેડ ડીએનએ શું બનાવ્યું? તો કે સિંગલ સ્ટ્રાન્ડેડ ડીએનએ એ સી લૂપ બનાવ્યું, કોમ્પ્લિમેન્ટરી, રાઈટ. અને એમાંથી ફરીથી શું બનાવ્યું? આના પ્રતિ ડીએનએના ઘટકો બનાવ્યા. એટલે આપણું ઓરિજિનલ ડીએનએ બની ગયું અને ત્યાર પછીનું જે આ સી લૂપ છે એ સી લૂપ અહીંયાથી નીકળી જશે. એટલે આપણી પાસે અદ્દલ આરએનએ માંથી કોનું નિર્માણ થયું? એકચ્યુઅલીમાં ડબલ સ્ટ્રાન્ડેડ ડીએનએ નું. ક્યાં થયું? આપણા શરીરમાં. આ કોણ બન્યું? તો આને કહેવાય વાયરલ ડીએનએ બની ગયું. કેવું બની ગયું? ડબલ સ્ટ્રાન્ડેડ ડીએનએ બની ગયું. અને હવે એને ક્યાં નાખવાનો છે? તો કે આપણા શરીરના WBC ના કોષના કોષ કેન્દ્રની અંદર નાખી દેવાનો છે. એટલે કે અંદર કોષ કેન્દ્રની અંદર ચાલ્યો જશે. આ ધારો કે કોષ કેન્દ્રની અંદર આવી ગયો તો ત્યાં એ કોને મળશે? આપણા શરીરના ઓરિજિનલ ડીએનએ સાથે જોડાશે. અને એકવાર જો એ આપણા શરીરના ઓરિજિનલ ડીએનએ સાથે જોડાઈ જાય ત્યાર પછીની સેન્ટ્રલ ડોગ્માની પ્રોસેસ જે તમે 12મા ધોરણના 6થા ચેપ્ટરમાં ભણી ગયા, કઈ? ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. એટલે પ્રત્યાંકન અને ભાષાંતર. અને પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા એ કોનું નિર્માણ કરશે? પોતાના શરીરના ભાગોનું. અને એમાંથી એ સંપૂર્ણપણે કોનું નિર્માણ કરશે? નવા વાયરસનું, એટલે નવા HIV નું. એટલે તમે જુઓ, એક WBC નો કોષ હજારો નવા વાયરસને પેદા કરવાનું બોસ શું બની ગયો? હમણાં મેં કીધું એ પ્રમાણે કારખાનું બની ગયું. અને એ કારખાનામાંથી જેટલા પણ નવા કોણ બનશે? આ વાયરસ બનશે એ બીજા WBC ને આપણા શરીરના સૈનિક એટલે જ કોણ? તો કે આ WBC એને પકડશે અને પકડીને મારી નાખશે. સો ધીસ ઇઝ ધી ન્યૂ બેબી વાયરસ. એ સર તો બેબી લખે, બેબી વાયરસ બન્યા ને, જે બીજા આપણા શરીરના WBC ને ખતમ કરશે. કેવી રીતે? અક્ષરે તમારે આને સમજવાનું. તો વાયરલ આરએનએ કોર લખ્યું છે, એની અંદર વાયરલ પ્રોટીનનું જે આવરણ છે એની વાત કરી. સામાન્ય કોષ વાયરસ દ્વારા અસરગ્રસ્ત બન્યો. મેં તમને કીધું છે કયા દ્વારા? તો એની ઉપર આવેલા GP120 કોની સાથે જોડાય? તો કે WBC ના CD4 મોલેક્યુલ સાથે. GP120 CD4 મોલેક્યુલ એન્ટીજન એન્ટીબોડી બાઇન્ડિંગ થશે એ જ સમય દરમિયાન એન્ટીબોડી. અને ત્યાર પછી વાયરલ ડીએનએ શરીરની અંદર આવે. તમને બધાને હર્સી અને ચેઝનો પ્રયોગ ખબર છે, ચેપ્ટર નંબર 6 ની અંદર, જ્યાં પણ આપણે કીધું હતું આખો વાયરસ બેક્ટેરિયોફેજ ઇન્ફેક્શન કરે તો એનું પ્રોટીન શરીરમાં નથી દાખલ થતું, કોષમાં દાખલ નથી થતું, ઈ કોલાઈમાં. એનું કોણ આવે છે? જનીન દ્રવ્ય. તો અહીંયા પણ કોણ આવ્યું? જનીન દ્રવ્ય. કયા સ્વરૂપમાં આવ્યું બાળકો? આરએનએ, જે કોષમાં દાખલ થાય છે. દેખાય તમને? ઓકે. તો હવે એ કોષની અંદર દાખલ થઈ ગયો. કયો ઉત્સેચક? વેરી ઇમ્પોર્ટન્ટ. હું તમને આની જ વાત કરું. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ દ્વારા વાયરલમાંથી ડીએનએ નું નિર્માણ કઈ રીતે થયું આખું અહીંયા મેં તમને સમજાવ્યું. કોણ છે? તો કે આરએનએ કેવો હતો? સિંગલ સ્ટ્રાન્ડેડ. એમાંથી પહેલા શું બનાવ્યું? કોમ્પ્લિમેન્ટરી ડીએનએ નો સિંગલ સ્ટ્રેન્ડ. અને ત્યાર પછી એમાંથી ડબલ સ્ટ્રાન્ડેડ ડીએનએ નું નિર્માણ થયું. કયા ઉત્સેચક દ્વારા? તો તમારે બોલવાનું છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામના ઉત્સેચક દ્વારા શું થયું? આરએનએ માંથી રિવર્સ પ્રક્રિયા થઈ. એટલે આરએનએ માંથી આપણે શું બનાવ્યું બાળકો? ડીએનએ બનાવ્યું. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આરએનએ માંથી બનાવ્યું કોને? ડીએનએ. એટલે વાયરલ ડીએનએ હવે યજમાન જીનોમમાં દાખલ થાય. એટલે કે યજમાન કોષની અંદર કોષ કેન્દ્રમાં જે આપણું જનીન દ્રવ્ય છે, આપણું જે અહીંયા ક્રોમેટિન મટીરિયલ છે, જનીન દ્રવ્ય છે, એની અંદર બહારનું ડીએનએ દાખલ થઈ ગયું. જો એટલે અસરગ્રસ્ત કોષ દ્વારા અહીંયા નવું ડીએનએ જે દાખલ થયું એ આપણા શરીરના ડીએનએ સાથે, ધારો કે વ્હાઇટ કલરનો એક થ્રેડ બનાવું છું, એ આ વાયરસ ડીએનએ ને બ્લેક કલરનું છે આપણું ડીએનએ, એની સાથે જોડાય. અને હવે જે અસરગ્રસ્ત કોષ દ્વારા નવા વાયરલ આરએનએ નું નિર્માણ થયું. એટલે આમાંથી કઈ પ્રક્રિયા થઈ? બોલો કઈ પ્રક્રિયા થઈ? પ્રત્યાંકન અને ભાષાંતરની પ્રક્રિયા થઈ. એટલે પ્રત્યાંકન દ્વારા નવું અહીંયા કોણ બન્યું?
આરએનએ અને mRNA માંથી શું થઈ જાય તો કે પોતાના પ્રોટીનનું નિર્માણ અને એના દ્વારા નવા વાયરસનું નિર્માણ અને નવા વાયરસ WBC માંથી શું થાય બાળકો બહાર આવતા જાય અને બીજા WBC ને ઇન્ફેક્ટ કરતા જાય. હાલો ક્લિયર એટલું? એ ક્લિયર હા કે ના? ઓકે સર ક્લિયર થઈ ગયું. તો નવા વાયરસ આ રીતે બને. નવા વાયરસ અન્ય કોષોને અસર પહોંચાડી શકે. જ્યારે વાયરસ સ્વયંજનન પામે અને મુક્ત થાય ત્યાં સુધી અસરગ્રસ્ત કોષ જીવિત રહી શકે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન. તો અહીંયા હું IMP લખું છું. શું લખ્યું? જ્યાં સુધી આપણો WBC એ નવા કોષોને પેદા કરતો રહેશે ત્યાં સુધી એ પોતે કેવો રહેશે? જીવંત અવસ્થામાં રહેશે. એટલે કારખાનું પાક્કું થઈ ગયું. ક્લિયર થયું? સમજાણું? તો આની આખી ક્રિયાવિધિ ચોપડીમાંથી, એનિમેશનથી, એની રચનાથી, દીપક સરે રીપીના માધ્યમથી બધા જ પોઈન્ટ બાય પોઈન્ટ તમને સમજાવ્યું. હવે તમને આવડવું જોઈએ. હવે તો આ બોલો જોરથી. ઓકે ગ્રેટ ક્લિયર. તો એની ક્રિયાવિધિ થઈ ગઈ. હવે એના ચિહ્ન. સૌથી પહેલા ચિહ્ન મેં તમને કીધું એ પ્રમાણે કેવો ફેઝ છે? એસિમ્પ્ટોમેટિક ફેઝ છે. અને એસિમ્પ્ટોમેટિક ફેઝમાં આપણને કશું દેખાશે નહીં. રાઈટ? એટલે એસિમ્પ્ટોમેટિક ફેઝ અહીંયા લખ્યું છે 2 થી 10 વર્ષ સુધી. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ઓછામાં ઓછા 1 થી 1.5 વર્ષ તો એવા હોય કે જેમાં એસિમ્પ્ટોમેટિક ફેઝ રહે. રાઈટ? એની અંદર શરૂઆતના સમયમાં એન્ટીબોડી હોય છે. જે એન્ટીબોડી રક્ષણ હોય પ્રથમ 2 થી 10 અઠવાડિયા સુધીની અંદર આપણા શરીરમાં એની વિરુદ્ધમાં એન્ટીબોડી રક્ષણ દેખાતું નથી. કેમ? કેમ કે મેં તમને કીધું એ પ્રમાણે શરૂઆતના 1 થી 2-3 વર્ષ સુધીની અંદર, અહીંયા તો શું કીધું છે 2 થી 10 અઠવાડિયાની વાત કરી છે. આ 2 થી 10 અઠવાડિયા દરમિયાન તો તમારા શરીરમાં એન્ટીબોડી દેખાશે જ નહીં. પછી જેમ જેમ સમય જતો જશે એમ એમ ધીરે 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 એન્ટીબોડીનું ચિહ્ન દેખાશે, એન્ટીબોડી મળશે. કેમ? શરીરમાં એટલા બધા વાયરસ થઈ ગયા કે જે દર વખતે દરેક WBC ને પકડે, જેટલી વાર પકડે એટલી વાર એન્ટીજન એન્ટીબોડી સાથે જોડાય, જેટલી વાર પકડે એટલી વાર એન્ટીજન એન્ટીબોડી સાથે જોડાય અને એટલી વાર એન્ટીબોડી બને. શરૂઆતના તબક્કામાં શું થયું? એન્ટીબોડીનું રક્ષણ નહોતું. શું કામ નહોતું? કેમ કે શરૂઆતના તબક્કામાં હવે એક જ વાયરસ આવ્યો તો એક વાયરસ એક સાથે જોડાય, એક એન્ટીબોડી બની. એક એન્ટીબોડીની સામે આપણું આખું બધું જ શરીરનું લોહી 5 લીટર લોહીને તમે કાઢો તો એક એન્ટીબોડી તમે એમાં ગોતવા ક્યાંથી જાવ? એટલે એ અનડિટેક્ટેબલ છે, દેખાઈ શકતું નથી, આપણે એને ડિટેક્ટ કરી શકતા નથી. ને એના કારણે થઈને શરૂઆતી વર્ષોની અંદર આપણે જે ટેસ્ટ કરીએ છીએ એડ્સના નિદાન માટે એલિઝા ટેસ્ટ. એલિઝા ટેસ્ટ કેવી આવે બોસ? નેગેટિવ આવે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? સમજાય છે? હા. આથી દર્દીઓમાં આ સમય દરમિયાન ચેપ ઝડપથી લાગે અને વિષાણુની સક્રિયતા આ ગાળા દરમિયાન મહત્તમ હોય અને આ ગાળાને વિન્ડો પીરિયડ પણ કહેવામાં આવે છે. અને વિશિષ્ટ ચિહ્ન આ ગાળા દરમિયાન ઉભરી આવતા નથી. માણસને એમ જ લાગે હું પોતે નોર્મલ છું, આપણને કશો વાંધો નથી, પણ ધીરે ધીરે એને ખબર પડે આયલા આપણને તો એડ્સ થઈ ગયો છે. રાઈટ? અને વિન્ડો ગાળામાં એલિઝા ટેસ્ટ હંમેશા કેવી આવે? ઋણાત્મક. કેમ કે શરીરની અંદર કોની ગેરહાજરી દેખાય? તો કે એડ્સના વિષાણુ એટલે HIV ની વિરુદ્ધમાં પેદા થતી એન્ટીબોડીનું પ્રમાણ અતિશય ઓછું હોય, એટલું બધું નિર્માણ થયું ન હોય, એન્ટીબોડીને ડિટેક્ટ ન કરીએ એટલે એલિઝા ટેસ્ટ શરૂઆતમાં કેવી આવે છે? નેગેટિવ આવે છે. ક્લિયર બાળકો? હા કે ના? હવે એના ચિહ્ન. રાઈટ? તો સૌથી પહેલા ધીરે 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 2 વર્ષની અંદર 3 વર્ષની અંદર એડ્સ સંબંધિત સંકુલ એટલે HIV નું તમને હળવું સ્વરૂપ દેખાય. હળવું સ્વરૂપ કેવું હોય? તો કે હળવું સ્વરૂપ આવું હોય: લસિકા ગાંઠો ફૂલવી, શરીરમાં દુખાવો ચાલુ થવો, તાવ આવવો, વારંવાર જાડા થઈ જવા, વજનની અંદર એકાએક ડ્રોપ ડાઉન ઘટાડો થવો, લાંબા સમય માટે કફ રહેવો. હવે ઘણા લોકોની પ્રકૃતિ જ કફ પ્રકૃતિ હોય એટલે 12 માસ એને નાકના ડટ્ટા ચાલુ જ હોય. રાઈટ? એની અંદરથી નકરું નદી વહેતી જ હોય તો એને એડ્સ નથી. હો બાપા. રાઈટ? યાદ રાખજો, આયુર્વેદિકની અંદર 3 વાત ઉપર જ આપણું શરીર ચાલે એવું કીધેલું છે: વાત, પિત્ત અને કફ. એટલે ઘણાને પિત્ત શરીર હોય, ઘણાને વાત શરીર હોય, ઘણાને વાત અને પિત્ત શરીર હોય, ઘણાને કફનું શરીર હોય. તો એને તો કફ થતો રહે. કફ થવો એનો મતલબ એવો નથી કે એને એડ્સ છે, પણ એડ્સ વાળા વ્યક્તિની અંદર અચાનકથી શરીરની અંદર કફ ભરાવે, શરીરની અંદર શરદી થાય અને એ શરદી એને પરસિસ્ટ રહે, જઈ ના શકે. ઘણા લોકોને એલર્જીક પણ શરદી હોય છે. ઘણા લોકોને શરીર નાઈને બહાર આવે એટલે તરત 2-3 છીંક રોજની ખાવી જ પડે. રાઈટ? એક પ્રકારની એલર્જી છે. ઘણા લોકોને ધૂળની એલર્જી હોય, ઘણા લોકોને પરાગરજની એલર્જી હોય. પરાગરજની એલર્જી, ધૂળની એલર્જી, છીંક ખાવી અથવા તો શરીરનો કફ કોઠો હોવો એને એડ્સ સાથે કાંઈ લેવા દેવા નથી. પણ એડ્સમાં આ બધું સ્વરૂપ દેખાય. ખાલી કફ તો નહીં દેખાય, કફની સાથે વજનમાં ઘટાડો, જાડા થવા, લસિકા ગાંઠો ફૂલવી, તાવ, આ બધા સિમ્પટમ્સ પણ દેખાતા હોય છે, જેના કારણે આપણે એને ડિટેક્ટ કરી શકીએ. આ ગાળા દરમિયાન દર્દીમાં પૂર્ણ કક્ષાએ રોગ પ્રતિકારકતાની શું જોવા મળે મિત્ર? ઉણપ આવ્યું. અને રોગ પ્રતિકારકતાની ઉણપ એટલે જ બીજું કાંઈ નહીં પણ એડ્સ.
ક્લિયર? ઓકે, ટી લસિકા કણો અથવા તો એના જે CD4 મોલેક્યુલની સંખ્યા છે એની અંદર શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. આપણે આંકડો યાદ રાખવાનો નથી, માત્ર તમારે એનો ઘટાડો યાદ રાખવાનો છે, રાઈટ? અને એના દ્વારા છેલ્લે એક સમયે એનું પ્રમાણ એટલું બધું ઘટી જાય કે જેના કારણે આપણે હવે ડૉક્ટર એને ડિક્લેર કરે છે પૂર્ણ કક્ષાનો એડ્સ, અને એવરી સિમ્ટમ્સ વુડ બી વિઝિબલ. એટલે બધા જ સિમ્ટમ્સ, બધા જ લક્ષણો હવે દેખાવાની શરૂઆત થઈ જાય છે. પૂર્ણ કક્ષાના એડ્સમાં શું થાય? તો અલગ અલગ પ્રકારના એમને રોગોની શરૂઆત થઈ જાય છે, જેમ કે કેન્ડિડા આલ્બિકન્સ એક પ્રકારની ફૂગ છે જેના દ્વારા મુખ અને અન્નનળીના ભાગમાં કેન્ડિડિયાસિસ, રાઈટ, છારી બાજી જાવી, ફૂગની છારી લાગવા માંડે છે. ન્યુમોસિસ્ટિસ ક્રીની, ફૂગ દ્વારા ન્યુમોનિયા થાય છે. એટલે તમે જુઓ, ફૂગ દ્વારા પણ ન્યુમોનિયા થાય. એટલે ન્યુમોસિસ્ટિસ ક્રીની નામના ફૂગ ફેફસાને અસર કરે, જેના દ્વારા એમને શું થઈ જાય છે? ન્યુમોનિયાનો રોગ થાય છે. કોરોનામાં પણ ન્યુમોનિયા થતો હોય. હર્પીસ સિમ્પ્લેક્સ પણ ફેલાય છે. હર્પીસ સિમ્પ્લેક્સ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ. ચામડી અને લસિકા ગાંઠોનું કેન્સર અથવા તો કાપોસી સાર્કોમા, રાઈટ, અથવા તો અહીંયા આપણે બોલી શકીએ HIV દ્વારા ઓન્કોવાયરસ પણ શું થાય? એક્ટિવ, જેના કારણે કેન્સર જન્મવાના વિષાણુ તરીકે પણ વાત કરી શકીએ. એટલે કે કેન્સર પણ એ પ્રેરી શકે છે. યાદ રાખજો, ચામડી અને લસિકા ગાંઠોનું કેન્સર પણ ફેલાય છે. કોની અંદર? જ્યારે એને એડ્સ હોય છે, રાઈટ, ત્યારે શક્યતા છે કે એને કાપોસી સાર્કોમા એટલે કે ચામડી કે લસિકા ગાંઠનું કેન્સર થઈ શકે, રાઈટ. શું કામ? they alter the cell અને it will be act as a oncovirus, એટલે ઓન્કોજેનિક વાયરસ તરીકે HIV શું કરી શકે? રિએક્ટ કરી શકે, તો એને આ કેન્સર પણ થઈ શકે છે, રાઈટ. ક્રિપ્ટોસ્પોરિડિયમ દ્વારા જાડા થવા બેક્ટેરિયા કે જે શરીરની અંદર ઇન્ફેક્શન થશે, જેના કારણે જાડા થશે. હર્પીસ ઝોસ્ટર વિષાણુ દ્વારા એડ્સ, અને એડ્સના કારણે શરીરની અંદર સ્મૃતિભ્રંશની શરૂઆત થશે, રાઈટ. ટોક્સોપ્લાઝમા ગોન્ડી દ્વારા એન્સેફેલાઇટિસનો રોગ થશે. એટલે તમે જુઓ, કોઈ એકના કારણે રોગ નથી થતા. એડ્સની અંદર શું થયું? પોતાના શરીરમાં કોણ ડ્રોપ ડાઉન થઈ ગયું? તો કે પોતાના શરીરમાં રોગ પ્રતિકારકતા જ ખતમ થઈ ગઈ. હવે રોગ પ્રતિકારકતા જ ખતમ થવાને કારણે આ બધા ફૂગ આવી ગયા, બેક્ટેરિયા આવી ગયા, વાયરસ આવી ગયા, એણે એના શરીરને ઘર બનાવી દીધું કે અહીંયા હવે કોઈ કહેવા વાળું નથી, કરો બાપ જલસા, જેટલા કરવા હોય એટલા. આ જલસા કરે છે અત્યારે શરીરની અંદર, કેમ કે હવે રોગ પ્રતિકારકતા છે નહીં, પોલીસ નથી. તમને કદાચ ખબર હશે કે હમણાં એક ઘટના ઘટેલી, સમજો ને, ભૂતકાળમાં એક બહુ વિચિત્ર ઘટના ઘટી ગઈ અને ખરેખર દર્દનાક પણ હતી કે વર્ષો સુધી જે જગ્યા પર અમેરિકાની ફોર્સ અફઘાનિસ્તાન સાથે ઉભેલી હતી, અચાનકથી 2-3 દિવસમાં તાલિબાને ભૂહુડીઓ વાળી દીધો. અમેરિકાની સરકારે પોતાની આર્મીને પાછી ખેંચી લીધી અને તાલિબાન હવે કોઈ હતું જ નહીં ત્યાં લડવા વાળું, કોઈ સેના જ નહોતી ઊભી. અને સેના ઊભી હતી એ પણ માય કાંગલી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ રાતોરાત દેશ છોડવો પડ્યો અને આખી સત્તા કોની થઈ ગઈ? તાલિબાનની થઈ ગઈ. વિચારો, હવે એ જ સમયે જો આપણી જેમ આપણે તો આપણા સોલ્જરને સેલ્યુટ કરવું પડે બોસ, કે એ ત્યાં બોર્ડરે ઊભા છે દિવસ રાત, અને એટલા માટે થઈને તમે હું અહીંયા શાંતિથી ભણી શકીએ છીએ. રાતોરાત સરકાર ફરતા વાર ન લાગે. ઉદાહરણ છે તાલિબાન, અફઘાનિસ્તાન. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ એ જ થયું. આપણે એની જે આપણા શરીરની સેના હતી, સેના ઊભી હતી, આખી સેના જ ગાયબ થઈ ગઈ. એટલે બધા આવી ગયા કે મારે રાજ કરવું, મારે રાજ કરવું, મારે રાજ કરવું. આ બધા હવે અહીંયા રાજ કરે છે, અને એટલા માટે તેને પૂર્ણ કક્ષાનો એડ્સ દેખાશે. મોટાભાગના ચેપ એ તકના લીધે થતા ચેપ છે, એટલે કે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન છે. તક શું મળી ગઈ? કે રોગ પ્રતિકારકતા નથી, આવો, અને જ્યારે રોગ પ્રતિકારકતા નબળી હોય ત્યારે દેખાડે છે, અને એને આપણે પૂર્ણ કક્ષાનો એડ્સ કહીએ છીએ. તપાસ માટે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ એલિઝાને કરીએ છીએ. એલિઝાનું ફૂલ ફોર્મ, રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું છે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. શું છે? એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ક્લિયર? કોના ઉપર કામ કરે? તો તમારે યાદ રાખવાનું છે એન્ટીજન એન્ટીબોડીના પ્રિન્સિપાલ ઉપર. અત્યાર પૂરતું હું તમને એટલું લખી દઉં છું અહીંયા, એ એન્ટીજન એન્ટીબોડીના ઇન્ટરેક્શન ઉપર કામ કરે છે, એટલે બંનેના જોડાણ ઉપર કામ કરે છે. આ એનો મુખ્ય પ્રમાણભૂત પ્રિન્સિપાલ છે. યાદ રાખજો, પૂછાય છે આ સવાલ. એલિઝાનું ફૂલ ફોર્મ પૂછાય છે, અને એડ્સની તપાસ આના દ્વારા કરવામાં આવે છે, સ્ક્રીનિંગ ટેસ્ટ, રાઈટ. પ્રમાણભૂત એટલે કે 100% એને એડ્સ છે જ, એનું કન્ફર્મેશન કરવા માટેની કસોટી કે એલિઝા તો છે જ, પણ મેં તમને કીધું શરૂઆતના સમયમાં એલિઝા કેવી આવે છે? ઋણાત્મક આવે છે. કેમ કે કોના ઉપર કામ કરે છે? એન્ટીજન એન્ટીબોડીના ઇન્ટરેક્શન ઉપર. શરૂઆતમાં એન્ટીબોડીનું પ્રમાણ જ ઓછું હોય તો એલિઝા ટેસ્ટ કેવી આવશે? નેગેટિવ. 100% એની જો ખાતરી કરવી હોય તો તમારે શું કરવામાં આવે છે? વેસ્ટર્ન બ્લોટિંગ નામની પદ્ધતિ વાપરવામાં આવે છે, WB બોલાય છે, જેમાં દર્દીના સિરમમાં રહેલી એન્ટીબોડીઝને શોધવામાં આવે છે. જો મળી જાય તો આપણે 100% કહીએ છીએ કે એમને શું હશે? એડ્સ છે. ક્લિયર? ચાલો
હવે એની સારવાર, તો ઉપરનું શું હતું, આ એની તપાસ હતી. તપાસ કોના દ્વારા થાય? એલિઝા અને વેસ્ટર્ન બ્લોટિંગ દ્વારા. 100% 100% ખાતરી કરવા માટે વેસ્ટર્ન બ્લોટિંગ અને શરૂઆતની ખાતરી કરવા માટે આપણે એલિઝાને વાપરીએ છીએ. ઓકે, અને એલિઝા શરૂઆતના સમયમાં કેવી આવે? ઋણાત્મક. ઓકે, ત્યાર પછી એન્ટીબોડીનું પ્રમાણ વધશે એટલે તમને એલિઝા ટેસ્ટ કેવી દેખાશે? પોઝિટિવ. ઓકે, સારવારને આપણે જોઈ લઈએ તો મેં તમને કીધું એ પ્રમાણે અલગ અલગ પ્રકારની સારવાર કરી શકીએ. ઉદાહરણ તરીકે મેં જ્યારે વિડીયો દેખાડ્યો ત્યારે તમને ખબર હોય તો બધી કોઈ એક જગ્યા પર કોઈક એવા મોલિક્યુલ આવી જતા હતા જેના કારણે પ્રોસેસ અટકાવતા હતા. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝને ઇનહિબિટ કરી દઈએ, એટલે કે ઇનહિબિટર, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇનહિબિટર હોય તો આ ઇનહિબિટર રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝને કામ નહીં કરવા દે અને એના કારણે થઈને શું નહીં થાય? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે આરએનએ માંથી કોણ નહીં બને? ડીએનએ નહીં બને. તો આપણા શરીરની અંદર એ ચેપ લગાડી શકશે નહીં. તો આની એક દવા છે, એનું નામ છે ઝાયવુટિન. આ પણ તમારી ઇન્ફોર્મેશન માટે છે. તો આ સારવાર વાળો પોઈન્ટ છે માત્ર ઇન્ફોર્મેશન માટે છે. ઓકે, તો આને ખાલી તમે યાદ રાખી લેજો. હું અહીંયા ભણાવું છું, સમજી લેજો કે ભાઈ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝને આપણે અટકાવે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ આગળ કામ નહીં કરે તો એ ઇન્ફેક્શન લગાડી શકશે નહીં. એવી રીતે પ્રોટીએઝને પણ અટકાવી એટલે પ્રોટીએઝ ઇનહિબિટર, અવરોધક જે રિટોનાવિર, નેફ્લિનાવિર, સિક્વિનિર છે કે જેના દ્વારા પ્રોટીએઝ કામ નહીં કરે. બીજી વસ્તુ છે હાઈલી એક્ટિવ એન્ટી રિટ્રોવાયરલ થેરાપી. રાઈટ, આ એક પોઈન્ટ બને છે, યાદ રાખજો. હાઈલી એક્ટિવ રિટ્રોવાયરલ થેરાપી, રાઈટ, જેમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇનહિબિટર અને પ્રોટીએઝ ઇનહિબિટરની દવાને સાથે કોકટેલ બનાવીને એને આપવામાં આવે છે. એટલે 2 થી 3 અલગ અલગ દવાને ભેગી કરીને એક સાથે પેશન્ટને આપવામાં આવે છે, જેના કારણે એના એડ્સના 2 થી 3 અલગ અલગ ચેક પોઈન્ટ્સ છે એ જગ્યા પર જઈને આ દવાના અવરોધકો બંધાશે, જેના કારણે એની જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની પ્રોસેસ હતી અથવા તો પ્રોટીએઝની જે પ્રોસેસ હતી જેમાંથી આપણે ડીએનએ બનાવતા હતા એ જ નહીં બને. અને ડીએનએ નહીં બને તો આપણા શરીરને ઇન્ફેક્શન અટકી જશે, ડબલ્યુબીસી બચી જશે અને ધીરે ધીરે આપણા શરીરમાં જે ઇન્ફેક્શન ફેલાવાનું જે પ્રમાણ છે એ પણ કેવું થશે? અટકશે. ઓકે, તો એક આ થિયરી પણ છે સારવાર માટે. ડોક્ટર હેવિડ હો એડ્સની કોકટેલ સારવાર, મેં તમને કીધું એ પ્રમાણે 3-4 દવાને મિક્સ કરીને કોકટેલ સારવાર 1993માં અને 1995માં સંશોધન કર્યું. અને એટલા માટે 1993માં એણે એનું શોધ કરી એટલે સંશોધન કર્યું અને 1995માં આ સંશોધનના માટે એને મેન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરેલા. અને સારવાર માત્ર આંશિક અસર કરતા છે. મેં તમને કીધું એ પ્રમાણે દવા લેવાથી એડ્સ ભાગી જતો નથી. વન્સ અ એડ્સ ઓલવેઝ અ એડ્સ. રાઈટ, એટલે એકવાર એડ્સ આવે પછી આ જિંદગી આપણે એડ્સની સાથે જ જીવવાનું છે. એટલે બાપા જરા ધ્યાન રાખજો, ગમે ત્યાં રખડી જવાનું નહીં, ગમે ત્યાં ફરી લેવાનું નહીં, ગમે ત્યાં હુઈ જવાનું નહીં. હાલો, ખબર પડી ને? આગળ તો જો માત્ર દર્દીની જીવનકાળ લંબાવે છે પરંતુ મૃત્યુને અટકાવી શકાતું નથી. એમ આપણું મૃત્યુ ક્યાં અટકવાનું છે? બધા જવાના જ છે, પણ આમાં થોડા વહેલા જાય. રાઈટ, તો મૃત્યુને અટકાવી શકાતું નથી જે નિશ્ચિત છે. તો આ તમારી એડ્સની સંપૂર્ણ માહિતી થઈ. અહીંયા મેં તમને એડ્સને સંપૂર્ણ ભણાવ્યું. રાઈટ, ફરીથી એવું લાગે તો આનું રિવિઝન કરી લેજો, ચોપડીની લાઈન બાય લાઈન અને વાંચી લેજો. ચોપડીની અંદર પણ વાત છે નીટને અનુલક્ષીને એના જન્મ એટલે કે ક્યાંથી આવ્યો ત્યાંથી લઈને શું એની સારવાર, કઈ એની તપાસ અને કઈ રીતે શરીરની અંદર કામ કરે એ બધા જ પોઈન્ટ મેં તમને ક્લિયર કરાવ્યા. ઠીક છે? જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે એક નેક્સ્ટ રોગ સાથે મળીશું.